જય શ્રી કૃષ્ણ સાહેબ, બધાનું સ્વાગત છે ભોલેજી નમકીનમાં। રાતના 9:30 વાગ્યા છે। આપણો દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો। છોકરાઓ સટા પાડીને અંદર વસ્તુ પેક કરે છે બધી। આ તમે જોઈ શકો છો, બધી હજી સાફ સફાઈ બાકી છે। આજનો વિડીયો એના ગ્રાહક માટે છે કે ઘણા લોકો આવ્યા છે હમણાં છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં, અને ઘણી વસ્તુ એમને પસંદગીની વસ્તુ ન મળી અમારા દુકાનમાં। તો એની પાછળ એક કારણ હતું કે અમારા પપ્પાની ઉંમર થવાથી થોડીક તબિયત બગડી છે, અને એમને હોસ્પિટલ ખસેડ્યા હતા કે અહીંયા મારા ભાઈને નાનો જે ભોલો છે, જેના નામે ભોલેજી નમકીન અમે હકાવીએ છીએ, અમે બી ભાઈઓ આ વિડીયો બનાવતા હોઈએ, ઘણા લોકો ઓળખતે બી છે। તો અમારા 1 બાય 1 અહીંયા પપ્પાને આઈસીયુમાં રાખ્યા હતા, તો અહીંયા રહેવું પડતું હતું, એટલે અમે ધંધામાં થોડુંક ઓછું ધ્યાન આપતા હતા। તો એનાથી 30 વેરાયટી આવી હતી કે જે આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી। તો આમાંની ઘણી વસ્તુ આજે બનીને આવી ગઈ છે, તો જેની અંદર આપણે ઘઉંની ચકરી બનાવી છે, જીરા ભાખરવડી બનાવી છે। ભાખરવડીમાં તો એમ કહું ને સાહેબ કે અમે 9 પ્રકારની ભાખરવડી બનાવીએ છીએ, ને 9માંથી એક બી હાજર નહોતી। સોયા સ્ટિક 8 વેરાયટી બનાવીએ છીએ, 8માંથી એક હાજર નહોતી। તો એ 8 વેરાયટી સોયા સ્ટિકની બની ગઈ છે। 9 વેરાયટીમાં જે ભાખરવડી હતી તે બધી ભાખરવડી બની ગઈ છે। ઘઉંની ચકરી બની ગઈ છે। કુંભણિયા ગાંઠિયા નવા બનીને આવી ગયા છે। આ ભાઈ છોકરો છે એ વસ્તુ ગોઠવે છે બરાબર, ભાઈ એની રીતના ઘોડામાં બધું આવ્યું છે, ગોઠવે છે, કાલે વેચાશે। કોઈ વ્યક્તિ એવું જેને ધક્કો પડ્યો હોય, વસ્તુ લેવા આવ્યું હોય, ન મળ્યું હોય, પ્લીઝ સાહેબ પધારો, અમને હજી એકવાર તમારી સેવાનો મોકો આપો। અમે મેક શ્યોર બીજી વખત એવું કરશું કે એવું આયોજન કરશું કે અમારી વસ્તુ ન ઘટે, કોઈ પણ રીતના અમે ટાઈમિંગ નહીં। પણ આ વખતે આ ઓચિંતું આવ્યું ને એટલે અમે સ્ટફ થઈ ગયા। હવે સ્વસ્થ છે મારા પપ્પા, એમ બધા વ્યુઅર્સને કહી દઈએ કે ભાઈ તમે આવો ભોલેજી નમકીનમાં, હવે કોઈ વસ્તુ ઘટવાની નથી, ને ન આવી શકતા તો ઓનલાઈન ઓર્ડર કરો, ઝોમેટો ઉપર બી હાજર છે। મહિલા નેક્સ્ટ વિડીયોમાં।